सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। मंगलाचरण। वेदान्तबिन्दुमास्तत्त्वम् एकमुद्घोषयन्ति यत् आस्तां पुरस्तात् तत्तेजः दक्षिणामूर्तिसंयुतम्। ज्ञानात् एव मोक्षः न कर्मभ्यः इति उक्तम्। આટલા શ્લોકની અંદર આપણને એટલી વસ્તુ સમજાવી કે જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે, કર્મથી નહીં. જ્ઞાન સાધનાની છે, જ્ઞાન પ્રાપ્તિના સાધનો પણ શ્રવણ મનન નિધિધ્યાસનાની દર્શિતાની. શ્રવણ મનન અને નિધિધ્યાસન જે જ્ઞાન પ્રાપ્તિના સાધનો છે એનું પણ નિરૂપણ થયું. તત્ર એવં શંકએ, કદાચ કોઈના વિષયમાં શંકા થાય, ન જ્ઞાનમ કેવલમ મોક્ષ સાધનમ, જ્ઞાન જ કેવળ મોક્ષનું સાધન નથી, કિંતુ ઉત્તમ આશ્રમ વાસ યોગ આદિ સાધન અનુષ્ઠાન અનપેક્ષમ એવ ઇતિ. એકલા જ્ઞાનથી મોક્ષ કદાચ ન પ્રાપ્ત થાય, જ્ઞાનની સાથે સાથે બીજું બધું જોઈએ, ભલે કર્મથી ના થાય. જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય સમજાયો, પણ જ્ઞાનની સાથે કદાચ બીજી બધી વસ્તુ જોઈએ, જેમ કે એ કોઈ શરત હોય કે બ્રાહ્મણ હોય તો જ તમને જ્ઞાન પ્રાપ્ત થાય, કે સંન્યાસી હોય તો જ પ્રાપ્ત થાય, અથવા અમુક પ્રકારની વ્યવસ્થા, અમુક પ્રકારના આશ્રમમાં તમે હો, કે આવી કોઈ શરત છે કે કેમ? જ્ઞાની હોવા ઉપરાંત કે બીજું લક્ષણ જોઈએ કે નહીં, બીજી કોઈ અપેક્ષા છે કે નહીં, એવું એક કદાચ કોઈને પ્રશ્ન છે ને, તો એના ઉત્તર રૂપે હવે કેટલાક શ્લોક આપણને શ્લોકના માધ્યમથી આપણને સમજાવે છે કે જ્ઞાનથી જ કામ થઈ જાય છે, પછી બહારની સ્થિતિ બહુ મહત્વની નથી. મોક્ષ માટે તો એક જ શરત છે, આત્માનું જ્ઞાન. બીજી કદાચ ઉપેક્ષા હોય તો કઈ ઉપેક્ષા? સાધન ચતુષ્ટય સંપત્તિ, ઉપરમ શાંતો દાંતો ઉપરમ તિતિક્ષુ, એ બધું જોઈએ. એ જ્ઞાન માટેની અપેક્ષા ખરી, પણ એ સિવાય બીજી બહારની કોઈ અપેક્ષાની જરૂર નથી. એ દર્શાવતા હવે 11મો શ્લોક છે. યોગિનો યોગિનો વાપી ત્યાગિનો રાગિનો પિચ જ્ઞાનાન મોક્ષો ન સંદેહ ઇતિ વેદાંત બિંદુમઃ. સાધકોએ કેટલીક વસ્તુઓ ધ્યાનમાં રાખવા જેવી છે, એટલે વેદાંત ડિંડીમાં એવું કહું કે આ એની ઘોષણા છે. આ બધી વસ્તુઓ મહત્વની છે. સાધકોએ પોતાના જીવનમાં કેટલીક સ્પષ્ટતા કેળવી લેવાની જરૂર છે.
કહું ને કે ભાઈ યોગી હોવો જોઈએ, સંન્યાસી હોવો જોઈએ એવી કોઈ શરત છે મોક્ષ માટે કે યોગી બનવું જ જોઈએ? યોગી એટલે કર્મયોગી નહીં, યોગી એટલે જે અષ્ટાંગ યોગ છે કે બીજી કોઈ પ્રણાલી હોય, શાખા હોય જેમાં ઘણા બધા સાધનનું અનુષ્ઠાન હોય, કોઈ કુંડલીને માર્ગવાળા હોય એને પણ યોગી કહેવાય, સમાધિમાં જનારા હોય એને પણ યોગી કહેવાય. તો એવા યોગી હોવા જરૂરી છે. પછી સંન્યાસીઓ પણ હોય, સંન્યાસી પણ આમાં લાગેલા હોય અને એને મોક્ષ પ્રાપ્ત થયો તો શું આપણે સંન્યાસી હોય તો જ મોક્ષ મળે કે આવા કોઈ યોગી હોય તો જ મોક્ષ મળે? એટલે એની બધી સ્પષ્ટતા કરે છે કે મોક્ષને શેની સાથે સંબંધ છે? મોક્ષને કેવળ આત્મજ્ઞાન સાથે જ સંબંધ છે. આત્મજ્ઞાન માટે બધું જોઈએ કે જે અંતઃકરણ શુદ્ધિ જોઈએ તે જોઈએ. અંતઃકરણ શુદ્ધિ માટે તમે કોઈ પણ સાધનનો આલંબન લો, એનો આશ્રય લો, એ જુદી વસ્તુ છે. એ દરેકની પોતાની રુચિ પ્રમાણે છે. પોતાની રુચિ, પોતાની ક્ષમતા, સામર્થ્ય એ બધાને ધ્યાનમાં રાખીને તમે તમારી સાધના કરી શકો. પણ છેવટે મોક્ષનું સાધન તો સાક્ષાત સાધન તો એક જ છે અને એ છે જ્ઞાન, આત્મજ્ઞાન. જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. જ્ઞાન સિવાય બીજી કોઈ શરત નથી. એ વસ્તુ એને સમજાવી છે. એટલે યોગીનો ભોગીનો વાપી ત્યાગીનો રાગીનો પીચ જ્ઞાનાત મોક્ષ ન સંદેહ ઇતિ વેદાંત ડિંડિમઃ. યોગી ન એટલે શું? તો કે જે યોગો નામ વિષેભ્ય ઇન્દ્રિયાણી પ્રતિનિવર્ત્ય ચિત્ત નિવૃત્તિ નિરોધનમ. આપણને ખબર છે કે ઘણા લોકો યોગનું અનુષ્ઠાન કરતા હોય તો પોતાના ચિત્તને આ બધા વિષયોમાંથી એ લોકો સંકેલી લે અને આંખો બંધ કરીને બેઠા હોય. ચિત્ત નિરોધ એ એમનું મુખ્ય લક્ષ્ય હોય. આવી એક સાધના છે, એને કહેવાય યોગ. પછી ભોગીનઃ, ભોગ નામ શું? તો કે વિષય સુખ અનુભવ. વિષયના સુખમાં હવે આપણને આમાં થોડુંક એવું થાય તો ખરું કે ભાઈ તમે તો વૈરાગ્યની વાત કરો છો મોક્ષ માટે અને અહીંયા તો એવું કહ્યું ભોગી ન આપી એટલે આ કોઈ બીજાની વાત છે. આ છે ને આપણને એવું લાગે કે ભોગી છે, આપણને એવું લાગે કે ભોગી છે પણ એ મોક્ષ પ્રાપ્ત કરેલો હોય એવું બની શકે. એટલે આ સિદ્ધ પુરુષની વાત છે. આ શ્લોકમાં એવા શબ્દો છે કે યોગી હોય કે ભોગી હોય. તો પહેલાં તો તમે એવું શીખવાડ્યું કે વૈરાગ્ય તો જોઈએ જ, અંતઃકરણ શુદ્ધિ જોઈએ, વૈરાગ્ય જોઈએ, તો જ જિજ્ઞાસા જન્મે, તો જ આત્માનું જ્ઞાન થાય. અને પછી હવે એવું કહો છો કે ભોગી હોય તો મોક્ષ મળે, એવું કહેવાનું તાત્પર્ય નથી. ભોગીને પણ મોક્ષ મળે એવું નથી. મોક્ષ મળેલી વ્યક્તિ આપણને એવું લાગે કે ભોગમાં સ્થિત છે. પછી ત્યાગી ન આપી, ત્યાગી તો ઓફકોર્સ ત્યાગ તો લક્ષણ છે, પણ માત્ર ત્યાગ કરી દીધો એટલે એને મોક્ષ મળે એવું જરૂરી છે? તો કે ના, એ પણ નહીં. રાગી ન આપી, રાગી વ્યક્તિ તો મોક્ષ ના મેળવી શકે એવું આપણે સમજીએ છીએ. રાગ તો દૂર કરવો જ પડે. તો કહે છે કે એને મોક્ષ મેળવેલો હોય તો એ રાગમાં છે એવું જણાય, પણ મોક્ષનું કારણ તો આત્મજ્ઞાન જ છે. રાગશ્ચ વિશેષ મમત્વ બુદ્ધિ, એટલે આપણે કોઈ નક્કી ના કરી શકીએ. કોઈ વ્યક્તિના બહારના લક્ષણ ઉપરથી આપણે એવું નક્કી ના કરી શકીએ કે આ યોગી છે માટે મોક્ષ મેળવી લીધો હશે, મોક્ષ મેળવો છે કે નથી મેળવો એ આપણે નક્કી ના કરી શકીએ. ભોગી છે એટલે મોક્ષ નથી જ મેળવ્યો કે મેળવ્યો છે એવું આપણે નક્કી ના કરી શકીએ. ત્યાગી છે એટલે એને મોક્ષ મેળવ્યો છે કે નથી મેળવ્યો એ પણ આપણે ના કહી શકીએ. રાગી છે એના ઉપરથી પણ આપણે એને મોક્ષ મેળવ્યો છે કે નથી મેળવ્યો ના કહી શકીએ. બહારના કોઈ લક્ષણો ઉપરથી, આ બધા બહારના લક્ષણો છે, એના ઉપરથી નક્કી ના થાય કે વ્યક્તિ જ્ઞાની છે કે જ્ઞાની નથી, મોક્ષ મેળવ્યો છે કે મોક્ષ નથી મેળવ્યો. તો શેના ઉપરથી ખબર પડે કે મોક્ષ મેળવ્યો છે? જ્ઞાનાત મોક્ષ ન સંદેહ, જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલે કોઈ નિયંત્રણ નથી મોક્ષ માટે. તમે પછી એવું ના કહી શકો કે આ વ્યક્તિએ બસ હવે તો કોઈ પ્રકારના રંગબેરંગી વસ્ત્રો પહેરવાના જ નહીં, એને અલંકારો પહેરવાના જ નહીં, એને કોઈ બહારનું કશું એનું ચિહ્ન જોઈએ જ નહીં, અથવા તો સંન્યાસી જ હોવો જોઈએ, એવો તમે આગ્રહ ના રાખી શકો. મોક્ષ મેળવવા માટે આવો આગ્રહ ના રાખી શકો. એટલે કિમ કારણમ ભાઈ? તો કે યોગિન અનપેક્ષિત આશ્રમ કર્મણ આપી જ્ઞાનાત મોક્ષ ભવતી. યોગિન, યોગી એટલે કે જેણે આશ્રમનો ત્યાગ કર્યો હોય. આશ્રમ એટલે આપણું આ બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ, એ બધા એનાથી પર હોય, એ પોતાની દુનિયામાં રહેતા હોય. એટલે એ આશ્રમ છોડી દીધા અને કર્મ પણ છોડી દીધા. એવા જે યોગી છે તો
તો એને મોક્ષ મળ્યો એવા છે યોગી કે સંવર્તાદી, એવું કહ્યું સંવર્ત નામના કોઈ યોગી હશે, એ મુક્ત હતા, શાસ્ત્રની અંદરનું પ્રમાણ છે, એ મુક્ત હતા. તો એ તો યોગી હતા એટલે મુક્ત થયા? તો કે ના, એને પણ જો મોક્ષ મળ્યો તો મોક્ષનું કારણ કયું છે? જ્ઞાન એવ જ્ઞાનાત એવ મોક્ષ. એને પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું માટે મોક્ષ મળ્યો. નહીં કે યોગમાં સ્થિત હતા એટલે કર્મ છોડી દીધા અને આશ્રમ છોડી દીધો એટલે મોક્ષ નથી મળ્યો. એ સંવર્ત વગેરે મુનિઓ હતા પણ એને મોક્ષ મળ્યો હોય તો કયા કારણથી? જ્ઞાનથી. પછી બીજું દ્રષ્ટાંત આપે છે, કહ્યું ને ભોગીના, યોગીને દ્રષ્ટાંત આપ્યું સંવર્ત વગેરે. પછી ભોગી કોઈ એવા જોયા છે કે જે જ્ઞાની પણ હોય, એટલે કે મુક્ત પણ હોય ને ભોગી પણ હોય? તો કે હા, કૃષ્ણ ભોગી, શુકો યોગી, નૃપો, જનક, રાઘવો કહે છે ને, બધા તો મુક્ત જ છે ને, પરમાત્મા છે, સાક્ષાત પરમાત્મા છે કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન કેવા હતા? ભોગી. હા, ભોગી હતા. ભોગી જતા ને કેટલી રાણીઓ, 16,108 અને કેનું આખું સોનાની નગરી, પોતાનો સોનાનો દ્વારકા, સોનાનો જે મહેલ હોય એ કેટલો વૈભવ, પાર વગરનો વૈભવ. આપણે કલ્પના કરતા કરતા થાકી જઈએ. ચલો કૃષ્ણ ભગવાનના તો વૈભવની વાત જવા દો, એમના પ્રતિક રૂપે દ્વારકાધીશ છે એનો કેટલો વૈભવ, એ શ્રીનાથજીનો કેટલો વૈભવ, કેટલો વૈભવ. આપણને એમ થાય કે આ તો કઈ આ મંદિર છે, તમે જાઓ એટલે સવારથી જ ભગવાન માટે જે લોકો થોક બંધ ફૂલ લઈ જાય ને દૂધ લઈ જાય ને ફ્રૂટ લઈ જાય ને પછી તો બીજું એ સિવાય તો કેટલું એમનું નિવેદન થતું હશે ને કેટલું રોજનું આવું, રોજનું વિચાર કરો, કેટલા વર્ષોથી આ ક્રમ ચાલ્યો. તો એ બધા તો તિરુપતિ બાલાજી, પછી આપણા અત્યારે સોનાના ઘરેણાથી જે કહેવાય ને સમૃદ્ધ, એવા દક્ષિણ ભારતમાં કયા ભગવાન? હા, પદ્મનાભ. હજી ભંડારો ખુલ્યા જ નથી એના, કેટલાક ખુલ્યા, કેટલાક ખોલવાના બાકી છે. કેટલું ઐશ્વર્ય, કેટલું ઐશ્વર્ય. એટલે મંદિરમાં ઠીક છે, પણ આપણે કૃષ્ણ ભગવાનનું દ્રષ્ટાંત આપ્યું, કારણ કે કૃષ્ણ ભગવાનનું જીવન એ વખતે હતું અને ભોગમય જીવન એવું કહેવાય. તો કહે છે કે ભોગી નહ ગૃહસ્થ હશે. કૃષ્ણ ભગવાન તો ગૃહસ્થ હતા, ભોગી હતા. તો શાસ્ત્રીય કર્મ કુર્વત એવા, એ તો કર્મ પણ કરતા હતા, પોતાના શાસ્ત્રીય કર્મોમાં નિષ્ઠ પણ હતા. એવો જ્ઞાન મોક્ષ ભાવ, એવું હોવા છતાંય ભગવાન હતા તો પણ, એટલે ભગવાન હતા એને કારણે નહીં, પણ ગૃહસ્થી હતા, ભોગી હતા, આ બધું હતું જ, પણ છતાંય પોતે કેવા હતા? મુક્ત. તો મુક્તિનું કારણ શું હશે? પરમાત્માની મુક્તિનું કારણ શું હોય? પોતાના સ્વરૂપનું જ્ઞાન. એનો અવતાર ધારણ કર્યો હોય એટલે પોતાના સ્વરૂપે ન જાણતા હોય ને આ બધું કરતા હોય તો ના જ બને. આપણી જેમ પોતાના સ્વરૂપને ભૂલી ગયા અને પછી હવે દેહમાં આસક્ત થઈને જીવન જીવતા હોય અને વૈભવ માણતા હોય કે ગૃહસ્થી, એવું નથી. ભગવાન તો ગૃહસ્થી હોય પણ પોતાના સ્વરૂપથી તો જ્ઞાન પરિચિત હોય ને, એનાથી કે મુક્ત ના થાય, એનાથી દૂર ના થાય, પોતાના સ્વરૂપથી દૂર ના થાય. એટલે કૃષ્ણાદિવત. પછી ત્રીજું દ્રષ્ટાંત આપ્યું, ત્યાગીનઃ સર્વસંગમ. ત્યાગી કોને કહેવાય? સર્વસંગમ પરિત્યક્તવતઃ એકાંતવાસીનઃ. ત્યાગી એટલે એકાંતમાં રહે છે, બધું છોડી દીધું. તો શું એને મોક્ષ મળ્યો હોય તો એકાંતમાં રહેવાથી મોક્ષ મળી ગયો, બધું ત્યાગવાથી મોક્ષ મળ્યો? તો કે ના, એને પણ જો મોક્ષ મળ્યો હોય તો શેનાથી? જ્ઞાનથી જ મળ્યો. એને પસંદ કર્યું આ પ્રકારે રહેવાનું. એ હોઈ શકે, તમે તમારી જીવન જીવવાની રીત પસંદ કરી શકો. તમારી જે ભૂમિકા ભજવવાની હોય એને આદર આપીને, તમારી જવાબદારીને ધ્યાનમાં રાખીને, તમારી આજુબાજુની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પ્રારબ્ધને ધ્યાનમાં રાખીને જે પ્રકારે જે વ્યવસ્થા હોય અથવા તમે એમાં ફેરફાર કરી શકતા હો તો તમે એનો ઉપયોગ કરો, તમારી પસંદગીનો ઉપયોગ કરો. પણ એ જે રીત પસંદ કરો તમારી જીવનની, જીવન જીવવાની જે પદ્ધતિ, યોગી હોય, ગૃહસ્થી હોય, સંન્યાસી હોય, જે પણ હોય, પણ મોક્ષ તો શેનાથી મળશે? મોક્ષ તો જ્ઞાનથી જ મળશે. આ સિદ્ધ કર્યું, જ્ઞાનાત એવ મોક્ષ. સર્વત્ર. હા, રાગીનો. હવે રાગીનું દ્રષ્ટાંત આપ્યું. એની પહેલા ત્યાગી એટલે કોણ? ત્યાગીનઃ સર્વસંગમ પરિત્યક્તવતઃ એકાંતવાસીનઃ અપી જ્ઞાનાત મોક્ષ ભવતિ. આ ત્યાગી કે એકાંતવાસી હોય એને પણ જ્ઞાનથી જ મોક્ષ મળ્યો હોય. દાખલા તરીકે શુકાદી જન્મ્યા ત્યારથી જ ત્યાગી નીકળી ગયા, એને પણ મોક્ષ મળે તો શેનાથી મળે? જ્ઞાનથી જ મળે. રાગીણોપી એટલે રાગીણો કોણ છે? તો કે રાજ્યાદી સંગવત અપી. રાજ્યનો કારભાર ચલાવતા હોય, રાજા મહારાજા હોય અને મુક્ત હોય,
એવા કોણ છે? રાજા રામ પણ ખરા જ ને, જનકાદી. અહીંયા એવું કહું, જનકાદી રામ ભગવાન તો ઠીક છે, ભગવાન છે એટલે આપણે સ્વીકારી લઈએ, પણ જનક રાજા જે અજ્ઞાન દૂર કરીને જેમણે જ્ઞાન મેળવ્યું, આપણી જેમ જન્મ્યા હોય, પુરુષાર્થ કર્યો હોય, પછી જ્ઞાનમાં સ્થિત થયા અને પોતાનું કામ ચાલુ રાખ્યું હોય, પોતાના કર્મોમાં રત હોય, એટલે રાજા પણ એમણે ચાલુ રાખ્યું હોય, રાજ્ય કરતા કરતા એ આત્મજ્ઞાનમાં નિષ્ઠ હોય, તો એનું બહારનું આવું લક્ષણ છે, પણ એનું મોક્ષનું કારણ કયું છે? આત્મજ્ઞાન. એટલે બહારથી તમને ખબર ના પડે, કોઈ પણ વ્યક્તિના બહારના એના દેખાવ ઉપરથી, એના વ્યક્તિત્વ ઉપરથી કે એના વ્યવહાર ઉપરથી તમે નક્કી ના કરી શકો કે આ વ્યક્તિએ મોક્ષ પ્રાપ્ત કર્યો છે કે નથી કર્યો. જો એને મોક્ષ પ્રાપ્ત કર્યો હોય તેનું કારણ છે જ્ઞાન. આ બહુ સરસ સંદેશ છે આપણા માટે, ઘોષણા. નહીંતર આપણને ચિંતા થાય કે આપણે તો યોગી તો બની ના શકીએ, કારણ કે તમે વિચાર કરો કે યોગી તમે જાઓ ને એની પાસે કંઈ પણ શીખવા, આટલા આસન આવડે છે, આટલા પ્રાણાયામ આવડે છે, આપણે તો કે પ્રાણાયામ આસનો શીખ્યા ના હોય, અને પ્રાણાયામને આસનો શીખતા 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 જ કેટલા વર્ષો જતા રહે, તો પછી મોક્ષ જો એવી શરત જ નહોતો હોય, આસન પ્રાણાયામ વગેરે સિદ્ધિ દ્વારા યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા સમાધિ આ અષ્ટાંગ યોગ 8 પગથિયા સિદ્ધ કરો, પછી જ જો મોક્ષ મળતો હોય તો આપણે તો એના અધિકારી ખરા ખરા? અમુક ઉંમર પછી તો આપણે ગયા જ સાવ, અને આપણે રુચિ પણ ના હોય, આવડતી ના હોય, હવે આપણા શરીરને જેવું ઠેકાણું ના હોય કે આસન વ્યવસ્થિત થાય, કે પ્રાણાયામ ના કરી શકતા હોય તો આપણને મોક્ષ મળે નહીં. એવું છે, જો શરત હોય ને તો મોક્ષ ના મળે. એટલે આપણા માટે સારો સંદેશ છે કે ભલે આપણને એક આમ મિલમ કરતા કે ઊંડા પ્રાણાયામ કરતા ના આવડતું હોય તો કંઈ વાંધો નથી, ટટ્ટાર બેસતા ના આવડતું હોય કંઈ વાંધો નથી, થોડું થોડું જોઈએ, એમાં નિયમ જોઈએ, એવું જોઈએ, અંતર્મુખતા જોઈએ, વૈરાગ્ય જોઈએ, પણ મૂળ વસ્તુ કઈ છે? પલાઠી વાળીને શાંતિથી બેસીને જો શ્રવણ કરી શકતા હોઈએ તો આપણે આત્માનું ચિંતન કરી શકીએ. પહેલી વાર જ્યારે અહીંયા શિબિર હતી ને, અહીંયા નહીં, આ તો જગ્યા જ નહોતી, ત્યારે કાયાવરણમાં શિબિર હતી સ્વામીજીની, પહેલી શિબિર મારા જીવનની, અને શિબિરનો વિષય કયો કહો છો? માંડુક્ય ઉપનિષદ. હજી તો હું પરિચયમાં આવી જ હતી સ્વામીજીના, અને પછી આમ બસ બધા શિબિરમાં જાય એટલે કોઈ કે પૂછ્યું આવું છે, ચલો શિબિરમાં શું હોય કશી ખબર નહીં, કે ત્યાં તો આટલા વાગે ઉઠવું પડે, અને પછી આખો દિવસ આટલા ક્લાસ હોય ને વચ્ચે વચ્ચે થોડોક આવું બ્રેક મળે, ને પછી બપોરે થોડું કામ હોય, વળી પાછું ત્યાં અંદર ડિસ્કશન થતી હોય, ને સાંજે પાછો ક્લાસ, અને વળી પાછું ભજન કીર્તન પ્રશ્નોત્તરી, આટલું લાંબુ હોય, અને 8-10 દિવસ હોય, અને પાછું વિષય એટલે ગંભીરથી અતિ ગંભીર વિષય, જેને અમુક લોકો છે ને ઘનઘોર વેદાંત એવું કહે, એવો ગંભીર વિષય. હવે આપણે કોઈ દિવસ વેદાંતની ચોપડીને અડક્યા જ ના હોઈએ, વેદાંત એટલે શું એ જ ખબર ના હોય, અને તમે સીધા એવી શિબિરમાં પહોંચી જાઓ, તમે કલ્પના કરો કે શું હાલત થાય. પછી સ્વામીજીએ મોટે ઉપાડે શરૂ કર્યું પહેલા દિવસે, અને આમ એટલી બધી ઉપનિષદને ધ્યાનમાં રાખીને ચર્ચા કરી કે આ ઉપનિષદ તો સંન્યાસીઓ માટે જ છે, ને એનું અધિકારીત્વ આવું હોય તો જ સમજી શકાય, અને પેલું હોય તો જ સમજી શકાય, પણ સંન્યાસી માટેનું ઉપનિષદ, અને આપણે સીધા જ પહોંચી જઈએ ત્યાં તો આપણને તો ગભરામણ શરૂ થઈ જાય ને કે આપણે અધિકારી નથી. અને એમાં કહેવા પ્રમાણે, પુસ્તકના કહેવા પ્રમાણે તો બહુ બધું ગંભીર વર્ણન થયું અધિકારી માટેનું, એટલે આપણે તો અંદરથી સમજી ગયા કે આ ઉપનિષદ આપણા માટે નથી. પણ પછી છેલ્લે છે ને સ્વામીજીએ બહુ સરસ વસ્તુ કહી કે આ બધાનો અર્થ શું કરવાનો, કે કદાચ આપણામાં આનંદમાંની કોઈ લક્ષણ ના હોય, પણ એક વસ્તુ યાદ રાખવાની, પલાઠી વાળીને શાંતિથી જો તમે બેસી શકતા હો આ બધા ક્લાસમાં તો તમે અધિકારી છો. આ સાંભળી એટલી શાંતિ થઈ ગઈ ને કે વાહ, આપણું કામ થઈ જશે. કેમ તો કેટલું તો આવડે છે, એટલું બહુ સરસ આવડે છે, એટલું આવડે એટલે કામ થઈ ગયું છે, અને કામ થઈ ગયું, યુ ગોટ ઇટ. જે જોયું તું મળી ગયો, તમને રસ્તો મળી ગયો, આવું છે. એટલે બહુ સરસ વસ્તુ છે કે ભાઈ આટલું આવડે તો જ મોક્ષ મળે એવો કોઈ નિયમ નથી. અને એટલે તમે તમારું ક્ષેત્ર ચાલુ રાખીને પણ આ કામ કરી શકો. એ સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, વૃદ્ધ હોય, બ્રાહ્મણ હોય, શુદ્ર હોય, કોઈ પણ હોય, મોક્ષના અધિકારી બધા જ છે. અને બહારથી કોઈ કહી ના શકે કે આ મુક્ત છે કે નહીં, આ જ્ઞાની છે કે નહીં. જ્ઞાનીનું કોઈ લક્ષણ પણ નથી. ભગવાન તો કહે છે સર્વથા વર્તમાનોથી મહી વર્તતે. જ્ઞાની થઈ ગયા ને એટલે આપણે ભગવાનના ખાસ માણસ બની જઈએ. પછી ભગવાન બધી છૂટ આપે, તમારે જે કરવું એ કરો. કોઈ કરે બરે નહીં, આડું ના કરે. એને મોક્ષ મળ્યો, જ્ઞાન મળ્યું પહેલા જ એની અંદર બધી સંસ્કાર આવી ગયા હોય એટલે ખોટું તો કરવાનું જ નથી. પણ એની બહારની પરિસ્થિતિ ઉપરથી તમે કહી ના શકો કે આ જ્ઞાની છે કે મુક્ત છે.
એટલે એ તો આપણી વૃત્તિ જ છોડી દેવી. આપણને પેલી ફૂટપટ્ટી લઈને માપવાનું ટેવ હોય ને, આને જ્ઞાની કહેવાય કે ના કહેવાય, અને એ કામમાં જ નહીં આવે. કારણ કે જ્ઞાનીને માપવા હોય તો એક જ રીતે જ્ઞાની બનો. જ્ઞાની બનીએ ને તો જ સમજી શકાય કે આ જ્ઞાની છે કે નહીં. અને રહસ્ય છે, જ્ઞાની બન્યા પછી ખરેખર ખબર પડે કે ત્યાં જ્ઞાની હોતો જ નથી. એટલે હવે કોઈ માપનારો જ નથી રહેતો બીજાને. એટલે બસ એ તમને હવે બીજો જ્ઞાની છે કે નહીં એ વૃત્તિ જ જતી રહી ચકાસવાની. જ્ઞાનનું એવું ફળ છે. જ્ઞાની એટલે જ્યાં કોઈ હવે કોઈ કરતા ભોગતા કે જાણનારો એવું કોઈ રહ્યો જ નથી. એટલે કૃષ્ણ ભગવાનને જોઈને કોઈ એમ કે જ્ઞાની હતા કે નહીં. જો આ લક્ષણ સંન્યાસી જો જ્ઞાની હોય, એ જ મુક્ત હોય, તો ભગવાનમાં તો કોઈ લક્ષણ છે નહીં કે વૈરાગ્ય વગેરે કે જણાતું નથી. એ તો તદ્દન ભોગી છે. તો કેમ માની લેવું કે મુક્ત હતા જ કે કદાચ કોઈને એવું થાય. એટલે ગોપીઓ બધી એક દિવસે એમનું કંઈક વ્રત હશે અને એમણે ઋષિમુનિને જમાડવા જવાનું હતું. તો બહુ બધા ભોજન પકવાન વગેરે લઈને બધી જતી હતી. અને ઋષિ એટલે કયા ઋષિ? દુર્વાસા ઋષિ. દુર્વાસા ઋષિએ જમાડવા જવું હતું. પછી નદીમાં પૂર આવ્યું. એટલું બધું પાણી હતું કે વાત ના પૂછે. સામે પાર જવું કેમ? આમ રોજ જતી હશે પણ એ દિવસે પુષ્કળ વરસાદ અને ખૂબ ખૂબ પાણી. સામે પાર જવાનો કોઈ રસ્તો જ નહીં. એટલે કઈ રીતે જવું? પછી કૃષ્ણ ભગવાન હશે સાથે. એટલે એને પૂછ્યું કે મહારાજ અમારે ઋષિમુનિને જમાડવા જવું છે, તમે રસ્તો બતાવો, શું કરું? તો કે તમે એમના જેને એટલું કહો કે કૃષ્ણ ભગવાન બ્રહ્મચારી હોય, નિત્ય બ્રહ્મચારી નિત્ય બ્રહ્મચારી હોય તો તમે યમુનાજી અમને રસ્તો આપો. ગોપીઓને નવાઈ લાગી કે કઈ વાતો કરે છે. પણ ભગવાને કહ્યું એટલે જઈને એમણે પ્રાર્થના કરી યમુનાજીને. આ પ્રમાણે કહ્યું તો યમુનાજીએ રસ્તો કરી આપે. અને એ લોકો પહેલે પાર જતા રહ્યા. અને પછી પ્રેમથી પેલા ઋષિમુનિને બધું ભોજન કરાયું. થોડોક સમય થયો અને બધાને પાછા આવું હતું. એટલે પાછી ચિંતા થઈ કે અમારે જવું કેવી રીતે પાછું. એટલે એમણે ઋષિને જોઈને કહ્યું કે ભાઈ અમારે પાછા કઈ રીતે જવું, અમને કંઈક રસ્તો બતાવો. તો કે તમે આવ્યા કેવી રીતે? આવ્યા કેવી રીતે? કૃષ્ણ ભગવાન આવું કહ્યું કે હું નિત્ય બ્રહ્મચારી હો તો યમુનાજી તમે મને રસ્તો આપો. અને અમે જઈને કહ્યું તો યમુનાજી રસ્તો આપો. તો પાછા જવું કેવી રીતે? તો કે તમે યમુનાજીને જઈને એવું કહો કે જો મેં એક કણ પણ ભોજન ના કર્યું હોય, ભક્ષણ ના કર્યું હોય, એક કણનું પણ ભક્ષણ ના કર્યું હોય તો યમુનાજી તમે મને રસ્તો. તેમણે પ્રાર્થના કરી તો વળી પાછું યમુનાજીએ તો માર્ગ કરી આપે. એટલે બંને જણા બંને વિરુદ્ધ સ્વભાવના હતા ને. પેલા ઋષિમુનિ ત્યાગી છે અને આ ભોગી છે. તો બંનેના કહેવાથી આ કામ થયું. એટલે કે ચમત્કાર નથી કર્યો. એમણે શું કહ્યું? આ દ્રષ્ટા આ કથા દ્વારા આપણને સૂચવે છે કે કૃષ્ણ ભગવાન શેમાં નિષ્ઠ હતા? આત્મજ્ઞાનમાં નિષ્ઠ હતા. એ જાણતા હતા કે કઈ નાનો ભોગ પણ હું ભોગ કરનાર નથી. આ ભોગતા કરતા આત્મજ્ઞાનમાં એ નિષ્ઠ હતા. અને ઋષિમુનિ હતા એ પણ એ રીતે નિષ્ઠ હતા. એટલે એને પણ ત્યાગ કર્યો હોય તો પણ એ ત્યાગી છે એવો એમનો ખ્યાલ નથી. અને પેલા ભોગી છે તો પણ એમનો ખ્યાલ એવો નથી કે ભોગી. આત્માને બંને જેવો આત્મા છે એવું જાણતા હતા. માટે આત્મજ્ઞાનમાં નિષ્ઠ હતા. એ જ્ઞાનનો મહિમા સમજાવતી આ કથા આપણને બતાવી. એટલે આત્મજ્ઞાનનો મહિમા આવો છે કે બહારથી વ્યક્તિનું ગમે તે લક્ષણ હોય, એક આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એ મુક્ત થઈ શકે. પણ મોક્ષ માટેનો તો એક જ ઉપાય છે અને એ છે આત્મજ્ઞાન. એટલે આવું કેમ કહ્યું હતું કે યદ્યપી જ્ઞાની ન રાગાદય સંભવંતી. જો કે એમ કે ખરેખર તો જે જ્ઞાની છે એના મનમાં રાગદ્વેષ ન જ હોય, સવાલ જ નથી. એવું જ્ઞાની હોય તો પછી ના હોય. જ્ઞાનમાં નિષ્ઠા માટે પુરુષાર્થ કરતા હોય તો સમજી શકાય. પણ એકવાર જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ ગઈ, મોક્ષ પ્રાપ્ત થઈ ગયો, ત્યારે એના મનમાં રાગદ્વેષ હોવાની સંભાવના નથી. જ્યારે જેવું તત્વ છે એને એવું જ સમજી લેવામાં આવે, એટલે કે દર્શન કરીએ આપણે એનું ઈશ્વરનું સ્વરૂપ જેવું છે એવું યથાર્થ રૂપે જાણી લઈએ, પછી ત્યાં દ્વૈત રહેતું નથી. પછી દ્વૈત રહેતું નથી. દ્વૈત જ નથી તો કોના માટે રાગદ્વેષ હોય? પછી કોઈને પારમાર્થિક રીતે જોવા જાઓ તો એના હૃદયમાં કોઈના માટે રાગદ્વેષ ના હોય. પણ થાય શું કે એ વ્યક્તિ હજી જીવન જીવતી હોય અને એનો વ્યવહાર એવા પ્રકારનો આપણને લાગે, એના મનમાં એવું ના હોય, પણ એ વ્યવહાર અમુક રીતે કરતી હોય, આપણને એવું લાગે કે એના મનમાં રાગ કે દ્વેષ હોય છે.
રાગદ્વેષ છે એવું લાગે આપણને, એટલે દ્રષ્ટાંત આપ્યું રાગીણો ભોગીનો. ખરેખર એમનો ભોગ પણ નથી કે એમનામાં રાગ પણ નથી, દ્વેષ પણ નથી, અને જ્ઞાનમાં જ નિષ્ઠ છે. આપણા દૃષ્ટિબિંદુથી પર અધ્યારોપિતા સંભવંતી, એટલે બીજાએ અધ્યારોપ કર્યો હોય કે ના ના આ તો આ મારા તો રાગી છે ને આ તો વિરાગી છે, એટલે એને ધ્યાનમાં રાખીને કહું કે મુક્ત મનુષ્યોની અંદર રાગ દ્વેષની સંભાવના નથી. એની પછીના શ્લોકમાં કહે છે આગળ, ન વર્ણાશ્રમ સંકેતૈઃ ન કર્મોપાસનાદિભિઃ બ્રહ્મ જ્ઞાનં વિના મોક્ષઃ ઇતિ વેદાંત ડિંડિમઃ. ન વર્ણાશ્રમ સંકેતૈઃ, ન વર્ણ સંકેતૈઃ ન આશ્રમ સંકેતૈઃ. સંકેત એટલે ચિહ્ન, સંકેત એટલે બહારનું ચિહ્ન, એટલે વર્ણ સંકેત અને આશ્રમ સંકેત. આવા વર્ણ ચિહ્નથી, વર્ણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય, આવા વર્ણની અંદર આવી જ્ઞાતિમાં જન્મેલા હોવું એને કહેવાય સંકેત. આવા કોઈ સંકેતથી નહીં. પછી આશ્રમ સંકેત, આશ્રમ એટલે બ્રહ્મચારી, ગૃહસ્થી, વાનપ્રસ્થ અને સંન્યાસ. એટલે વ્યક્તિ આવા આશ્રમની અંદર હોય તો એને એનો સંકેત કહેવાય. આવા આશ્રમથી એ કર્મોપાસનાદિભિઃ, કર્મથી, કર્મનિષ્ઠ હોય. ઘણા લોકો કર્મઠા હોય, બહુ આખી જિંદગી કર્મમય જીવન જીવતા હોય. કર્મ એટલે ધર્મમય સમજવાનું અહીંયા, કારણ કે આ પ્રકરણની અંદર એવા સામાજિક કર્મ કે ઉપરના કર્મ, લૌકિક કર્મ એની વાત નથી. પણ શાસ્ત્રમાં શ્રદ્ધા હોય, કર્મકાંડમાં શ્રદ્ધા હોય, ધાર્મિક જીવન જીવતા હોય અને ધર્મમય, ધર્મ જ એનું જીવન હોય. અને ધર્મ તો શેના દ્વારા થાય? કર્મ દ્વારા જ થાય. એટલે યજ્ઞ યાગાદિ અનુષ્ઠાન આમ કરવામાં જ રચ્યા પચ્યા હોય એવા લોકો. ઉપાસનાદિભિઃ, ઉપાસના એટલે ઘણાને ઉપાસના પ્રિય હોય, એટલે સવારથી સાંજ એમનો જે સમય છે એ ઉપાસનામાં જ જતો હોય. ઉપાસનામય, ઉપાસના જેનો આધાર હોય. જેમ આપણે કહીએ ને જપનિષ્ઠા, જ્ઞાન નિષ્ઠા જેમ કહીએ ને એવી રીતે જપનિષ્ઠા હોય, કર્મનિષ્ઠા હોય. જપનિષ્ઠા એટલે શું? તો કે એનું મુખ્ય સાધન જપ હોય. ઘણા બધા સંપ્રદાય આપણે તો એવા છે કે જપમાં શ્રદ્ધા રાખનારા હોય, સીધું સાદું સાધન પસંદ કર્યું હોય. જ્યારે જુઓ ને ત્યારે એની લોકોને શું કહેવાય, ભાઈ માળા ફેરવાની હોય ને ગૌમુખી એ સાથે રાખે. ઘણી જગ્યાએ એવા સંપ્રદાયો જોયા છે કે ભાઈઓ બહેનો કોઈ પણ હોય એનું સાધન એક જ, આ ગૌમુખી હોય ને માળા હોય, પછી સાથે જ રાખે ગૌમુખી, 24 કલાક સાથે જ હોય. એટલે તમે પછી ભાઈઓ શું કરે, એક ગામથી બીજે ગામ અપડાઉન કરતા હોય કે બાઇક ઉપર જતા હોય કે ગાડીમાં જતા હોય કે બસમાં જતા હોય, જ્યારે જ્યારે સમય મળે વચ્ચે ત્યારે ગૌમુખી કાઢી અને એનો જપ કરી લે. એના ગુરુએ આવો નિર્દેશ કર્યો હોય કે આટલા જપ તો કરવાના છે, રોજની આટલી માળા કરવાની છે. બહેનો હોય તો એ પણ કામ કરતાં કરતાં જ્યારે સમય મળે ત્યારે પેલું લઈને બેસી જાય. તો પેલા ટોળ ટપ્પા ગપ્પા મારવા એ બધું નહીં, એનું કામ આ એક જ સાધન જપ. એક જ સાધન, એને કહેવાય જપનિષ્ઠ. એટલે બધું કરતા હોય ને એક જપ કરતા જુદી વાત છે. આ તો જપ જ, જપ સિવાય કશું જ નહીં, જપ કરે, જપનિષ્ઠ. અને કેટલાક લોકોએ જપમાં નિષ્ઠા દ્વારા પરમાત્માની પ્રાપ્તિ કરી લીધેલી છે. એમાં આવું સત્સંગ જ્ઞાન એ બધું આવી જાય, પણ મેઇન શ્રદ્ધા, મેઇન એમનો આધાર જપ. એવી રીતે બીજા લોકો સેવાનિષ્ઠ હોય, કર્મનિષ્ઠ હોય, સેવા કરવી એ જ જન જનાર્દન, એટલે કે આ મનુષ્ય છે એ જ એના માટે નારાયણ છે, એની સેવા એ જ એનું કરવું. પછી બીજી કોઈ ઉપાસના કે બીજું કોઈ આલંબન એ બધું ના જોઈએ, આમાં જ નિષ્ઠ હોય. વેદાંતિઓ શ્રવણ મનન નિધ્યાસન એને મહત્વ આપતા હોય, કેટલાક પૂજાપાઠ ઉપાસના એના રત રહેતા હોય, એને કહેવાય નિષ્ઠ. એમાં અમુકમાં નિષ્ઠ. તો હવે એનો નિયમ નથી કે જપથી કોઈક તરી ગયા એટલે આ વ્યક્તિ આખો દિવસ જપ કરે એટલે મુક્ત થઈ જ જાય કે મુક્ત હોય જ. મુક્ત છે જ એવો કોઈ નિયમ નથી. જપ કરે છે એટલે મુક્ત છે એવો નિયમ નથી. પછી વર્ણાશ્રમ એટલે બ્રાહ્મણ છે એટલે હવે એને જ્ઞાન થઈ ગયું ને એટલા માટે સિદ્ધ જ છે એવો કોઈ નિયમ નથી. સંન્યાસ આશ્રમ, આશ્રમ સંકેત એટલે આ તો સંન્યાસી છે, વાનપ્રસ્થી હોય કે ખરેખર વિદ્વત સંન્યાસી હોય એટલે એ મુક્ત જ છે એવો નિયમ પણ નથી. આ બહારના સંકેતો ઉપરથી
આના દ્વારા ઘણું બધું સમજી લેવાનું કે જેમ વલ્લભ સંપ્રદાયમાં કે પછી તમારા ભક્તિ સંપ્રદાયમાં અમુક પ્રકારના ચિહ્નો હોય ને, આ તિલક કરવાનું, આમ ઊભું તિલક કરવાનું, કોઈને આડું તિલક કરવાનું ને કોઈને આવી કંઠી પહેરવાની ને અમુક પ્રકારનો પહેરવેશ કરવાનો, અને પછી નિષ્ઠાથી એ લોકો બધું કરતા હોય. પણ કે છે આ બધું બહારનું છે, આ બધું સંકેત કહેવાય, ચિહ્નો કહેવાય, અને તમારા